નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર કરી રહ્યા છીએ. બરોબર, જે ચેપ્ટર આપણે પૂરું કર્યું, પરંતુ એના આપણે 3-4 વિધાનો છે કે જે આપણે એક્ઝામમાં પૂછાય છે. તો એ વિધાનો આપણે જોઈ લઈએ. એમાંથી એક ક્વેશ્ચન છે કે હોમ ચાર્જીસ એટલે શું? 2 માર્ક્સમાં પૂછાય છે. હોમ ચાર્જીસ કોને કહેવાય? તો કે બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા તો ભરણા તરીકે ઓળખાતો હતો. જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે એનો જે વહીવટ હોય, વહીવટી કામગીરી હોય, એનો વહીવટ ચલાવવા માટે ભારતે એક ચાર્જ ચૂકવવો પડતો હતો અને એ ચાર્જને શું કહેવામાં આવતું હતું? હોમ ચાર્જીસ અથવા તો એને ભરણું. આ ચાર્જીસમાં શેનો સમાવેશ થતો હતો કે આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. આ હોમ ચાર્જીસનો ક્વેશ્ચન તમારો 2 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. એના પછીનું વિધાન છે ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. આ પણ આઈએમપી વિધાન છે. બરોબર. પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી. આપણે આ પ્રાચીન ભારત જોયું, બરોબર, કે જે સોને કી ચિડિયા કહેવાતું, એ બધી જ દ્રષ્ટિએ ભારત છે એ સમૃદ્ધ હતો અને એમાં ખેતીમાં તો ખૂબ જ સમૃદ્ધ હતું. મોટાભાગની વસ્તી છે એ ખેતી ઉપર નભતી હતી. ત્યારે ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. વાવેતર હેઠળના વિસ્તારનો 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જે વિસ્તાર એવો છે કે જેમાં વાવેતર થઈ શકે છે, એવા વિસ્તારનો જે 45% ભાગ હોય એ સિંચાઈની સુવિધા હેઠળ છે. એટલે સિંચાઈની સુવિધા પણ સારી છે. ભારતની 49% વસ્તી એટલે અડધી જ કહેવાય. બરાબર. તો કે અડધી વસ્તી છે એ ખેતી ક્ષેત્ર પરમાંથી રોજગારી મેળવે છે અને 45% જેટલો વિસ્તાર છે એ સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. પહેલાંના સમયમાં મોટાભાગના લોકો છે એ ગામડાઓમાં રહેતા હતા અને એ લોકો સ્વાવલંબી હતા. એટલા માટે ભારતનો જે અર્થતંત્ર છે એ કોના પર આધારિત હતું? ગ્રામ્ય ક્ષેત્ર પર. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય. આ વાત છે જ્યારે ભારત છે એ ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતું અને એમાંથી સૌથી વધારે આવક મેળવતું હતું અને રોજગારી લોકો મેળવતા હતા ત્યારની. બરાબર. અત્યારે ધીમે ધીમે આપણે જોયું કે ભારતમાં છે એ ખેતીનું ક્ષેત્ર મહત્ત્વ છે એ ઘટતું ગયું છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ સેવા ક્ષેત્રનો અને ઉદ્યોગ ક્ષેત્રનો ખેતી કરતાં વધી ગયો છે અને ગ્રામ્ય ક્ષેત્રમાં વસ્તીનો પણ ઘટાડો થયો છે. લોકો ધીમે ધીમે શહેરી ક્ષેત્રમાં સ્થળાંતર થઈ ગયા છે. તો આ થયું ભારત ખેતી પ્રધાન દેશ છે એ 2 માર્ક્સનું વિધાન. ત્યારબાદ 3 માર્કમાં પૂછાઈ શકે એવા 2 વિધાન આપણને આપેલા છે. પહેલું છે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ થઈ હતી. અવનતિ એટલે કે અધોગતિ, પડતી. બરાબર. આ વિધાન સમજાવો. અંગ્રેજોએ આર્થિક લાભ મેળવવા તેમજ રાજકીય રીતે પગદંડો જમાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. અંગ્રેજોએ શું કર્યું હતું કે બધા જ લાભો મેળવવા માટે અને પોતાના પગદંડો, પોતાનું રાજકીય સ્થાપવા માટે એ લોકોએ એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ 1750થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. કેના કારણે? તો કે આપણા દેશમાંથી વસ્તુઓ છે એ પોતાના દેશમાં મોકલતા. પરિણામે અંગ્રેજોએ ભારતમાં પણ વિવિધ ઉદ્યોગોની શરૂઆત કરી. એના કારણે ભારતમાં પણ નવા નવા ઉદ્યોગો સ્થપાણા અને આ ઉદ્યોગોનો વિકાસ થાય તેવી ઉદ્યોગ નીતિ ઘડી કાઢી. એમાં પણ એ લોકોએ પોતાનો ફાયદો જોયો કે ભારતના ઉદ્યોગો પડી ભાંગે અને એ લોકોના ઉદ્યોગોનો વિકાસ થાય એ પ્રમાણેની એ લોકોએ ઉદ્યોગને રિલેટેડ નીતિઓની સ્થાપના કરી. એ પ્રમાણેની નીતિઓ એ લોકોએ ઘડી કે જેથી કરીને એ લોકોના ઉદ્યોગો છે એ આગળ આવે અને ભારતના ઉદ્યોગો છે એ પડી ભાંગે.
અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિ અને ઔદ્યોગિક નીતિને કારણે ભારતીય ઉદ્યોગો નિરુત્સાહી બન્યા અને વિકાસને માર્ગે આગળ વધવાને બદલે તેમની પડતી થઈ. પછી શું થયું કે અંગ્રેજો છે એ ભેદભાવભરી જકાત નીતિ હતી, બધી બાબતોમાં ભેદભાવ રાખતા. ભારતના ઉદ્યોગો છે એ લોકો પાસેથી વધારે જકાત વસૂલતા અને એ લોકોના ઉદ્યોગો છે એને ઓછી જકાત અથવા તો એ લોકોમાં ઘણી વખત જકાત પણ ન લેતા. અને ઔદ્યોગિક નીતિ છે એ એના આવી ભેદભાવભરી ઔદ્યોગિક નીતિના કારણે જે ભારતના જે ઉદ્યોગો હતા એ કેવા બન્યા? નિરુત્સાહી. એ લોકોને હવે ઉદ્યોગ કરવામાં રસ ન રહ્યો, કેમ કે એને મોટા ભાગની આવક છે એ તો આ જકાતમાં ને એમાં જ જતી રહેતી, એની પાછળ કાંઈ વધતું નહીં. એટલા માટે વિકાસનો માર્ગ આગળ વધવાને બદલે એ લોકો શું થતા ગયા? ધીમે ધીમે કંગાળ થતા ગયા, પાયમાલ થતા ગયા, એ લોકોની પડતી થઈ. ભારતીય ઉદ્યોગોની અવનતિ થતાં તેમાં રોકાયેલા શ્રમિકો બેકાર બન્યા અને ફરજિયાત રીતે ખેતી ક્ષેત્રનો આધાર લેવો પડ્યો. પછી ધીમે ધીમે એ લોકો છે એ બેકાર બની ગયા, ઉદ્યોગોમાં તો કાંઈ હતું નહીં, એટલે લોકોને રોજગારી ઉદ્યોગોમાંથી તો મળી શકે એમ હતી નહીં. એટલે ધીમે ધીમે ખેતી ક્ષેત્ર પર એ લોકો પાછા ફર્યા અને ખેતી ક્ષેત્રે ભારણ વધ્યું. આથી ખેતી ક્ષેત્ર પર શ્રમિકોનું ભારણ વધ્યું. તેથી કહી શકાય કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોની અવનતિ થઈ હતી. એના પછીનું વિધાન છે ભારતનું અર્થતંત્ર એક અલ્પ વિકસિત અર્થતંત્ર છે, સમજાવો. 1920થી આઝાદી સુધીના સમયગાળામાં ભારતની માથાદીઠ આવક સ્થગિત રહેવા પામી હતી. 1920થી આઝાદી સુધીનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન ભારતની જે માથાદીઠ આવક હતી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હતો નહીં. માથાદીઠ આવક છે એ કેવી રીતના મળે છે? તો કે રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાંગી એટલે માથાદીઠ આવક મળે. તો એ સ્થગિત રહે તો એની પાછળનું કારણ શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ મોટો ફેરફાર થતો હતો નહીં. આઝાદી બાદ તેમાં વધારો થયો હતો, પરંતુ વિકસિત દેશોની તુલનાએ તે ઘણી ઓછી હતી. હવે આ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ સાવ પાયમાલ થઈ ગયો હતો, કંગાળ થઈ ગયો હતો. હવે ધીમે ધીમે નવા ઉદ્યોગો સ્થપાય, અર્થતંત્રમાં નવા પરિવર્તનો આવે, દેશ છે એ ધીમે ધીમે વિકાસના પંથે જાય, તો એમાં થોડો ટાઈમ લાગે. તો એના કારણે જે વિકસિત દેશો છે કે જેનો વિકાસ થઈ ગયો છે એની કમ્પેરિઝનમાં આપણી જે માથાદીઠ આવક હતી એ કેવી હતી? ઓછી હતી. જે ભારતમાં વસ્તીનો મોટો ભાગ ગરીબી રેખા નીચે છે તે સૂચવે છે. એના કારણે એ શું સૂચવે છે? તો કે લોકોની આવક ઓછી હોય એટલે એ ફરજિયાત વ્યક્તિ છે એ ગરીબ બની જાય. તો એના કારણે ભારતની જે વસ્તી છે એનો મોટો ભાગ છે એ ગરીબી રેખા નીચે જીવે છે એવું માનવામાં આવે છે. દેશમાં ખેતી સિવાયના બીજા ક્ષેત્રોનો વિકાસ ઘણો ઓછો થયો હતો. પરિણામે દેશની મોટાભાગની વસ્તીને જીવન નિર્વાહ માટે ખેતી ક્ષેત્ર પર જ આધાર રાખવો પડતો હતો. હવે તો કે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધે, અહીંયા પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો થાય, મોસમી બેરોજગારીમાં વધારો થાય કે લોકોની જરૂરિયાત ન હોય તેમ છતાં બધા જ લોકો છે એક ક્ષેત્રમાં જોડાયેલા હોય, કેમ કે બીજી કોઈ જગ્યાએ રોજગારીની તકો હોય નહીં. તો એના કારણે ખેતી ક્ષેત્ર પર પણ ભારણ વધે. સાક્ષરતાનું નીચું પ્રમાણ તેમજ ઊંચા બાળ મરણ પ્રમાણને લીધે માનવ વિકાસ પણ અલ્પ હતો. હવે લોકોમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું હતું અને ઊંચો બાળ મરણ, જે જન્મ સમયે બાળ મૃત્યુ પામે તો એ બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ વધુ હતું, જેના કારણે માનવ વિકાસ છે એ કેવો હતો? ઓછો. અલ્પ એટલે ઓછો. આમ ભારતનું અર્થતંત્ર અલ્પ વિકસિત અર્થતંત્ર છે તેમ કહી શકાય. આ વાત છે ભારત દેશને આઝાદી મળી ત્યારની, બરાબર. તો અહીંયા આપણે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર 7, એના બધા વિધાનો અને ચેપ્ટર 7ના બધા મુદ્દાઓ છે એ પૂરા થયા. તમારે આમાંથી વિધાન તમારી CWમાં લખી લેવાના રહેશે.